તો મુંબઈના પાલઘર નજીક ટ્રેનના ડબ્બા ખડી પડતા આણંદ રેલવે સ્ટેશન ખાતે દાદર બિકાનેર એક્સપ્રેસ ટ્રેન રોકી દેવામાં આવી હતી, જેને લઈને મુસાફરો અટવાઈ પડ્યા હતા। મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે તંત્ર દ્વારા તેમના માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી। આ સાથે જ ટ્રેનની ટિકિટ પણ રિફંડ કરવાની જાહેરાત કર્યા બાદ મુસાફરોનો ટિકિટ બારીએ ઘસારો જોવા મળ્યો હતો। आगे बोल रही है पालघर में कोई मालगाड़ी का एक्सीडेंट हुआ है, उसकी वजह से ये गाड़ी आनंद स्टेशन तक ही जा रही है और सब यात्रियों को तकलीफ हो रही है, परेशान हो गए, फैमिली है, बच्चे हैं, बूढ़े हैं, सब परेशान है। तो हमारा कुछ जाने के लिए आप कुछ सुविधा करो, फैसिलिटी दो हमें। हम कैसे जाएंगे? अब मुंबई तक जाना है हमें। पालघर के पास कुछ ट्रेन की 4-5-6 डब्बे पलटी हो गए हैं, इसी वजह से आपको ये ट्रेन रद्द की जा रही है। तो आगे भी गवर्नमेंट और कोई भी प्रशासन को भी आगे मैनेजमेंट करना चाहिए पैसेंजर को, ये हम निवेदन कर रहे हैं। और आगे परेशानी का सामना करना पड़ रहा है और 5-6 घंटे पानी और प्यास, बहुत लोग परेशान हो रहे हैं और दिक्कत का सामना करना पड़ रहा है। हमको बॉम्बे जाना था, हम सुबह से परेशान हो रहे हैं। क्या तकलीफ पड़ रही है? अभी ये ट्रेन बोल रहे हैं इधर से नहीं है, अभी तुम्हारे हिसाब से जाओ बोलते हैं, बस ट्रेन से बस लेके। વડોદરામાં નજીવી બાબતે વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી। 4 શખ્સોએ માર મારતા 63 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે। પાર્કિંગ બાબતે બબાલ થઈ હતી અને ત્યારબાદ વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો। મારા બાનું 13મું હતું, એટલે અમે સરદારપોન ખાતે જે હનુમાનવાડી છે એમાં 13મું કરવા આવ્યા હતા। તો 13મું કરીને અમે નીચે ઉતરવા ઘર જવાની તૈયારી કરતા હતા, એટલી વારમાં કંઈક એ લોકોએ ગાડી ખસાવા બારામાં કંઈક માથાકૂટ કરીને અમારી 2 લેડીઝને ધક્કો માર્યો અને લેડીઝ જોડે હાથાફાઈ કરી। એમાં મારા કાકાની એમના જોડે બોલચાલ થઈ અને મારા કાકાને 5 જણે મળી અને એ લોકોએ માર્યા અને મારા કાકાને ત્યાં આગળ જઈને દુકાનની બહાર જ જે વ્યક્તિ હતો, જે એના અંદર 80 મિનિટ દુકાનની બહાર જ મારા કાકા ઓફ થઈ ગયા પડીને। મારે જોયો છે એ છોકરાને, એ છોકરો નીકળ્યો જ નથી બહાર, આને કેટલું બધું માર્યું છે, પેલા બીજા છોકરાને બી બહુ માર્યું છે એને। ને અવકાત એ બતાડે કે તમારી અવકાત શું છે, એમ કહી ગયો છે કે તમારી અવકાત શું છે, આટલી બાબતમાં આટલું બધું હોય। એટલે અસામાજિક તત્વો પ્રકારના છે। હા, એવા જ છે સાહેબ, એવા જ છે। આવી રીતના 5-5 જણા મારે એક છોકરા માણસ ને ઉંમર લાયક ને બૈરાઓને દબાઈ દે, એ થોડું ચાલે। એવું શું માંગણી છે હવે તમારી? શું માંગણી? આગળ જે કાયદેસરની કાર્યવાહી હશે સજા થવી જોઈએ એમને, બસ જે કાયદેસરની કાર્યવાહી છે સજા એમને થવી જોઈએ, અમારી માંગ છે। વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં આવેલા હનુમાનવાડી કે જ્યાં એક પરિવાર મરણનો પ્રસંગ હતું અને 12મું 13મું કરવા માટે હનુમાનવાડી ખાતે આવ્યું હતું અને સરદાર ભવનના ખાંચામાં પહેલેથી જ પાર્કિંગની સમસ્યા છે અને પાર્કિંગ જેવી વાતે અહીંયા જે દુકાનદાર અને તેના મળતિયાઓ એક વૃદ્ધ 63 વર્ષીય રમેશ રાઠોડ કે જેમને માર માર્યો હતો, મહિલાઓ સાથે પણ મારામારી થયા તેવા આરોપ લગાવવામાં આવ્યા છે અને જે હનુમાનવાડી પાસે જ આવેલા શાહ જનરલ સ્ટોર છે કે જ્યાંના કર્મચારીઓ અને માલિકોએ મળીને આ વૃદ્ધને માર માર્યો હોવાના આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે અને તેનાથી સારવાર દરમિયાન આ વૃદ્ધ રમેશ રાઠોડનું મોત થયું છે। ત્યારે પોલીસે પણ શાહ જનરલ સ્ટોર ખાતે અહીંયા આવીને તપાસ હાથ ધરી છે। રોષે ભરાયેલા પરિવારજનોએ હાલ દુકાનની તોડફોડ પણ કરી છે। પોલીસનો કાફલો કારેલીબાગ પોલીસનો સ્ટાફ અહીંયા આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને જે આરોપીઓ છે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો મહેસાણાના વિજાપુરમાં ટીબી રોડ પર આવેલા મણિરત્ન કોમ્પ્લેક્સનો એક ભાગ ધરાશયી થતાં અનેક દુકાનોને નુકસાન પહોંચ્યું છે। આ કોમ્પ્લેક્સનું બાંધકામ વર્ષ 1995માં થયું હતું। પહેલો અને બીજો માળ ધરાશયી થતાં નીચેની દુકાન દટાઈ ગઈ હતી। બપોરનો સમય હોવાથી કોઈ વ્યક્તિઓ હાજર ન હોવાને કારણે મોટી જાનહાનિ જોકે ટળી હતી। તો જૂનાગઢના મેંદરડા તાલુકાના ભાલછેલ ગામે એક રિસોર્ટ છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યો હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ભાલછેલ ગામની બિનખેતી થયેલી જમીન પર કોઈ પણ જાતના બાંધકામની મંજૂરી મેળવ્યા વગર શિવવિલા રિસોર્ટ ઊભો કરી દેવામાં આવ્યો છે। મારી બાજુમાં જે જમીન છે ત્યાં મોટું રિસોર્ટ બનેલું છે અને ત્યાં અમે ફોટોગ્રાફ્સ ને બધું લીધું છે અને બધું ગેરકાયદેસર જ બનાવેલું છે। ત્યાં સ્વિમિંગ પુલ પછી જે કંઈ બાંધકામ છે એ બધું ગેરકાયદેસર અને મોટા પાયે બધું બનાવેલું છે। એટલે અમે તંત્રને જાણ કરી અને રાજકોટનું જે આ બનાવ થયો એવું બનાવ ન થાય એવી રજૂઆત કરેલી છે। અમારી બાજુમાં પ્લોટ નંબર 10 થી 26માં ખૂબ જ મોટો ગેરકાયદેસર રીતે રિસોર્ટ જે શ્રી શિવવિલાના નામનું ચાલે છે તે બધું જોતા કે તેમાં બધું 40 ફૂટ સુધીના લોખંડના સ્ટ્રક્ચર ઉપર તે બાંધકામ કરેલ છે અને જાહેર રસ્તા જે સાર્વજનિક રસ્તા ઉપર છે તેની ઉપર મોટા રેસ્ટોરન્ટ અને સાર્વજનિક પ્લોટમાં 40 ફૂટનું 4 માળનું ડીજે રૂમ તદ્દન ગેરકાયદેસર રીતે અને લોખંડના સ્ટ્રક્ચર
સ્ટ્રક્ચર ઉપર ઊભો રહેલ છે. આ જે રિસોર્ટની વિરુદ્ધમાં જે ફરિયાદ છે એમાં જે તે બાબતે ફરિયાદ કરવામાં આવેલી છે. એ બાબતમાં અત્યારમાં કાગળની કાર્યવાહી શરૂ કરેલી છે અને ટાઈમસર એને નોટિસ પણ આપેલી છે. જેવો નોટિસનો સમયગાળો પૂરો થશે અને આગળ જે એની કાર્યવાહી કરવાની હશે નિયમ અનુસાર એ અહીંયાથી કરવામાં આવશે. તો કેરળના લુણાવામાં હિન્દુ યુવકો પર હુમલાને લઈને રોષ દેખાઈ રહ્યો છે. હિન્દુ સમાજના લોકો પર હુમલાના વિરોધમાં રેલી યોજવામાં આવી છે. રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોકે હુમલો કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. હિન્દુ સમાજની રેલીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. લુણવા ગામની અંદર કેટલાક સમયથી છેલ્લા 2-3 વર્ષથી સતત હિન્દુ સમાજ ઉપર વિધર્મી કોમના લોકો જે કોઈ બહાનું બનાવીને હુમલો કરે છે. આ છેલ્લે થયેલા હુમલાની અંદર હિન્દુ સમાજના 7 થી 8 યુવાનો ઘાયલ થયા. એમાં એક વ્યક્તિ વધારે પડતા ઘાયલ થાય અત્યારે સારવાર લઈ રહ્યા છે. આમ છતાં પણ આ હુમલો કરવા આવતી વખત બાઇક સ્લીપ થાય અને એ સ્લીપ બાઇક થવાના કારણે કાંટાળી વાડ પાસે પડી જાય હુમલાખોર અને એના બચાવ પક્ષે 326 જેવી હિન્દુ સમાજ ઉપર કલમ લગાડી ફરિયાદની સામે ફરિયાદ લે છે. આ શાસન પ્રશાસન ત્યારે હિન્દુ સમાજના અગ્રણી કાર્યકર્તાઓ તરીકે અમને ખૂબ આ શાસન પ્રશાસન પ્રત્યે દુઃખ થાય. અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. હોટલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાથ ધર્યું છે ચેકિંગ. જ્યારે મુલાકાતીઓની યોગ્ય એન્ટ્રી થાય છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હોટલના સીસીટીવી રેકોર્ડનો બેકઅપ રાખવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રથયાત્રાનો પર્વ આવી રહ્યો છે. રથયાત્રાના પર્વમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હવે સક્રિય બન્યું છે અને અમદાવાદ શહેરની અલગ અલગ હોટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હોટલમાં જે મુલાકાતીઓ આવતા હોય છે તેમની યોગ્ય એન્ટ્રી રજિસ્ટરમાં કરવામાં આવે છે કે કેમ તે બાબતનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ જ રીતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને હોટલોમાં ચેકિંગ કરી રહી છે, જેથી કરીને રથયાત્રાનું પર્વ છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે. જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વસ્તાપુર વિસ્તારમાં આવેલી હોટલોના રજિસ્ટર ચેકિંગ કરે છે. સાથે જ જે મુલાકાતીઓ આવે છે તેમના આઈ કાર્ડ લેવામાં આવે છે કે કેમ, તેની નોંધ કરવામાં આવે છે કે કેમ તે બાબતનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ છે, તેમની સાથે સીધી વાત કરશું. ખાસ કરીને અહીંયા રોકાતા કસ્ટમરોના એન્ટ્રી જોવામાં આવે છે કે ભાઈ એ લોકોએ પરફેક્ટ એન્ટ્રી કરી છે, એમના આઈડી પ્રૂફ લીધેલા છે, એમની પ્રોપર રજિસ્ટર મેન્ટેન થતું હોય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવે છે અને એનું જ ચેકિંગ કરવામાં આવે છે. ખાસ કરીને જો એમાં એન્ટ્રીને એવું બધું નથી હોતું તો એના પર પગલાં લેવામાં આવતા હોય છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ગીર સોમનાથના ઉનામાં એસીબીની સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ઉના પીએસઆઈ વરુનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે. પ્રોહિબિશન કેસમાં આરોપીને માર ના મારવા માટે લાંચ માંગવામાં આવી હતી. 5 લાખની માંગણી બાદ 1 લાખની રકમ નક્કી કરવામાં આવી. વચેટિયો વિજય જેઠવા લાંચની રકમ લેતા ઝડપાઈ પડ્યો છે, જ્યારે પીએસઆઈ વરુ નાસી છૂટવામાં સફળ થયો છે. અમદાવાદ મનપાની આવકમાં વધારો થઈ શકે છે. શહેરમાં ટેક્સ પેયરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં 27,000 ટેક્સ પેયર્સ વધ્યા છે. ચાલુ વર્ષે 5.24 લાખ લોકોએ ટેક્સ ભર્યો છે, જ્યારે 3.23 લાખ લોકોએ ઓનલાઈન ટેક્સ ભર્યો છે. કુલ 665 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ટેક્સમાં આવક થવા જઈ રહી છે. ગત વર્ષે આ આવક આજ તારીખ સુધીમાં 663 કરોડ હતા. કુલ 5,24,000 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો. કુલ માંગણા જે ગણીએ તો 1,780 કરોડ રૂપિયા થાય. તેની સામે 665 કરોડ રૂપિયાની એડવાન્સ રિબેટ સ્કીમના આધારે આવક થઈ છે. એટલે કુલ માંગણાના 35% રકમ આ યોજનાના લાભ સંદર્ભે કોર્પોરેશનને આવક થવા જઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના પાધરવાંટ ગામમાં ઠેર ઠેર નળ બેસાડી દેવામાં આવ્યા છે. નલ સે જલ યોજના આવ્યા પહેલા ગામમાં પંચાયતના નળ પણ બેસાડવામાં આવ્યા હતા, પરંતુ તેમાંય કોઈ દિવસ પાણી આવ્યું જ નથી. ગામમાં હેન્ડપંપથી અથવા બોરમાંથી જ પાણી લેવામાં આવે છે. નલ સે જલ યોજના આવવાથી ગ્રામજનોને ઘરે ઘરે પાણી મળશે તેવી આશા તો હતી, પરંતુ તે પણ ઠગારી નીવડી છે. ગામમાં ઘેર ઘેર પાણી પહોંચી શકતું નથી.
દોઢ વર્ષનો સમય થયો છતાં હજુ 2 વખત જ્યારે ટ્રાયલ લીધો ત્યારે માંડ 5 મિનિટ પાણી મળ્યું હતું તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે અને આવા ભર ઉનાળામાં પાણી વગર ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ વિસ્તારોમાં પાણી પહોંચી તો ગયું છે પરંતુ માત્ર કાગળ પર. ઘેરે ઘેરે નવનાયકા પાણી નહીં આવતું, પછી અમે નંદે લેવા જઈએ, પછી વહરાતમાં આવે તેને શું કરવાનું? નળ ઘેર ઘેર બેહેલા છે તો કેટલા ટાઈમથી પાણી નહીં આવતું? આવતું નહીં, કોઈ ટાઈમે નહીં આવ્યું. કેટલા ટાઈમથી હજુ નહીં આવ્યું? હજુ તો આખો મહિનો થયો હતો. એક વખત આવેલું તે એક લોટો હોય ને પાણી આવ્યું, પછી પાણી નહીં આવતું એટલે અમારે લેવા જવું જ પડે ને. ગામમાં આની હારે ટોંકી બનાવેલી, ટોંકી ભરતા નહીં? તે ભરતા નહીં હા તે નહીં આવતું ને અમારે. નલ સે જલનું જ્યારે પાણી ચાલુ કર્યું ને તે જ એકવાર પાણી આવ્યું હતું, ખાલી 5 મિનિટ આવ્યું હતું. પછી ત્યારનું પાણી ફરીવાર પાછા ચેક કર્યું હતું, એ પાણી પાછું આવ્યું હતું, એ બી ચેક કરીને પછી ત્યારનું પાણી આવ્યું જ નથી. અત્યારે અમારા હેડપંપમાં પાણી નથી, એક જ હેડપંપ આ સારો ચાલે છે અને આ હેડપંપની અંદર પાણી સારું નથી આવતું. પેલામાં બી પાણી નથી, મિની ટાંકીમાં બી બોર નથી, મોટર એ બી બગડી ગયેલી છે. એટલે અમારે સ્મશાનવાળો જે બોર છે ત્યાંથી સવાર સાંજ બૈરણ પાણી લાવીને ત્યાંથી પાણીનું યુઝ કરે છે. છોટાઉદેપુર જિલ્લાના પાદરવાડ ગામે નલ સે જલ યોજના હાલ ફારસરૂપ સાબિત થઈ રહી છે. દ્રશ્યની અંદર જે દેખાય છે એ નલ સે જલ યોજનાનું સ્ટેમ્પ પોસ્ટ બનાવવામાં આવેલું છે જે હાલ તૂટીને નીચે પડ્યું છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 1.5 થી 2 વર્ષ પહેલાં આ યોજના અહીંયા બનાવવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ગ્રામજનોને એક ટીપું પણ પાણી નહીં મળ્યું હોવાનું ગ્રામજનોની રજૂઆત છે. મહત્વની વાત એ છે કે હાલ કાળઝાળ ઉનાળાની ગરમી ચાલી રહી છે ત્યારે પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે અને નદીએથી પાણી લાવવા મજબૂર બન્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. અમરેલીના વડિયામાં અચરજ પામી તેવી ઘટના સામે આવી છે. સૂર્યપ્રતાપગઢ ગામે બોરમાંથી પાણીના ફુવારા ઉડ્યા છે. 2 દિવસ પહેલા ખોદેલા બોરના કૂવામાંથી ફુવારા ઉડ્યા. પાણીના તળ ઊંડા હોવા છતાં ફવારા ઉડી રહ્યા છે. અચાનક ફુવારા ઉડતા લોકોમાં પણ અચરજ જોવા મળી રહી છે. અમદાવાદમાં ચોમાસું હજી પડ્યું પણ નથી પરંતુ ભૂવા પડવાનો પ્રારંભ થઈ ગયો છે. ગુમા વિસ્તારમાં રસ્તા પર એક સાથે 2 ભૂવા પડ્યા. 1 મહિના પહેલા જ બનેલા રોડ પર ભૂવા પડ્યા છે. તંત્રએ ભૂવાને પૂરવાના બદલે બેરિકેડ લગાવ્યા છે. ભૂવા પડતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થયા છે અને એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, હજુ તો 2 મહિના થયા છે રોડ બનીએ, શા માટે ભૂવા પડ્યા? ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કર્યા હોવાના તમામ તંત્ર તરફથી દાવાઓ કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસ પહેલા જ બનેલા રોડ અને રોડ ક્યાંક ધરાશાયી થતા નજરે પડે છે, તો ક્યાંક રોડ તૂટેલા અને બિસ્માર હાલતમાં મળે છે. તો ચોમાસા પહેલા જ ભૂવા પડવાનો સિલસિલો શહેરમાં યથાવત થયો છે અને આખરે પ્રશાસનના પાપે પ્રજાએ પરેશાની ભોગવવાનો વારો આવતો હોય છે. ગુમા વિસ્તારમાં એક નહીં પરંતુ એક સાથે 2 ભૂવા પડ્યા છે અને હજી સુધી પ્રશાસને દરકાર પણ લીધી નથી અને માત્ર બેરિકેડ લગાવીને કામગીરી કર્યાનો સંતોષ માની રહી છે. નાગરિકો આપણી સાથે છે, સ્થાનિકો, એમની સાથે જ વાત કરીએ. કેટલા સમયથી આ ભૂવો પડ્યો છે અને કેટલી તકલીફ પડે છે લોકોને? આ મેઇન રસ્તા ઉપર ભૂવો છે બેન. ગામના ગેટની અંદરથી પસાર થતા જ આ ભૂવો આવે છે. ડાબી સાઈડનો જે ભૂવો છે 8-10 દિવસથી પડેલો છે અને બીજો હમણાં જે અત્યારે હાલ જે કાલે સવારે પડ્યો, કમ્પ્લેન કોર્પોરેશનની ફોન દ્વારા કરેલી છે પણ હજુ સુધી કોઈ જવાબદાર વ્યક્તિ, ત્યાંના અધિકારીઓ કોઈ જવાબદારી સમજતા નથી કે આપણે જાતે જોવા જવું જોઈએ. બેન, મારા જેવો પેરાલિસ લખવાવાળો માણસ 4 વ્હીલ કે 4 વ્હીલ વાળી ગાડી લઈ શકાતું નથી. ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અને કોઈ આ ના થાય, મ્યુનિસિપાલિટી કોઈ જવાબદારી લેતી નથી બેન. પ્રશાસનને શું કહેશો? પ્રશાસન આંખોડા કાન કરે છે બેન, વારે લખવામાં આવે છે પણ કાંઈ કરતા જ નથી બેન. વારંવાર આ પ્રકારની બેદરકારી અને બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે. જ્યારે ચોમાસા પહેલા જ જો આ હાલ છે તો ચોમાસા વખતે શું સ્થિતિ હશે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને દાવાઓ કાગળ ઉપર રહે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.